हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો? તો આજે આપણે બનાવી રહ્યા છીએ કઢીની રેસીપી, જે લીલા લસણમાંથી આપણે બનાવીને તૈયાર કરવાના છે. એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ચટાકેદાર આ કઢી જો તમે એકવાર બનાવીને ખાશો ને તો વારંવાર તમને બનાવવાનું મન થશે અને એટલી મસ્ત બને છે ને, બાજરીના રોટલા જોડે તો ખાવાની મજા જ આવે છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં એક બાઉલ લેશું અને 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી લેશું. અને અહીં આપણે તાજી છાશ લીધી છે, જે દહીંમાંથી બનાવીને તૈયાર કરી છે. હવે બંને વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું. તો ચણાનો લોટ અને છાશને આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે બાકીની છાશ છે તે એડ કરી લેશું. જેટલી ક્વોન્ટિટીમાં તમારે કઢી બનાવવાની હોય એટલી આપણે છાશ એડ કરી લેવાની છે. હવે અહીંયા આપણે આદુ, મરચાં, લસણ અને લીલી હળદર આપણે એડ કરી છે. તેને આપણે એક સરસ પેસ્ટ બનાવી દીધી છે ખાંડીને, તે એડ કરી લેશું. અહીંયા આપણે લીલું લસણ કટ કરીને રાખ્યું છે તે એડ કરી લેશું. મીઠા લીમડાના પાન છે તે એડ કરી લેશું. લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરી લેશું. હલ્દી પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું. થોડી વધારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. જેટલી તમારે પીળી બનાવવી હોય એ પ્રમાણે તમારે હલ્દી પાવડર એડ કરવાની છે. અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ગેસ તરફ જઈશું. ગેસ ઉપર એક કઢાઈ રાખી દેશું અને 2 થી 3 પાવલી જેટલી આપણે તેલ એડ કરી લેશું. ગેસને આપણે એકદમ ધીમો રાખશું. રાઈ એડ કરી લેશું અડધી ચમચી, જીરું એડ કરી લેશું અડધી ચમચી, આખા મરચાં છે લાલ તે એડ કર્યા છે અને તેજ પત્તા છે તે એડ કરી લેશું. મીઠા લીમડાના પાન એડ કરી લેશું. મીઠા લીમડાના પાન થોડા કકડી જાય પછી આપણે હિંગ એડ કરી લેશું. હિંગ એડ કરીને જ આપણે થોડીવાર ચલાવી લેશું. હવે આપણે જે કઢી માટે તૈયાર કરી છે તે આપણે એડ કરી લેશું. ગેસની આંચ આપણે થોડી હાઈ કરી દેશું. તમને આ કઢીની રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે. એકવાર ટ્રાય કરીને જોજો ફ્રેન્ડ્સ, બહુ મસ્ત એવી બને છે. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. 1 ગોળનો ટુકડો એડ કરી લેશું. તમારે કેટલી ગળી જોઈએ છે એ પ્રમાણે તમારે ગોળ ઉમેરવાનો રહેશે. ગરમ મસાલો 1 ટીસ્પૂન એડ કરી લેશું. દાલચીની પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું. બરાબર મિક્સ કરી લેશું. આ કઢી જો તમે એકવાર ચાખી લેશો ને ફ્રેન્ડ્સ, તમને એમ ખાવાનું મન થશે. એટલી મસ્ત બનીને તૈયાર થાય છે. થોડીવાર આ રીતે જ ઉકળવા દેશું. તમને પણ જોઈને જ ખાવાનું મન થાય તેવી બની છે ને ફ્રેન્ડ્સ. જો થોડી નજીકથી બતાવી રહી છું, જો કેટલી સરસ બની છે. હવે આપણે નીચે ઉતારી લેશું અને એ આ રીતે બાઉલમાં કાઢી લેશું સર્વ કરવા માટે. જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત બની છે. લીલા લસણની આ કઢી બની છે એકદમ ટેસ્ટી અને એકદમ તીખી અને તમને લુખી પીવાની મન થાય તેવી સ્વાદિષ્ટ બને છે. તમારે પણ પીવી છે ને તો ક્યારે બનાવો છો કમેન્ટમાં ચોક્કસથી લખજો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.